હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે તોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 5માં લેસન નંબર 5 સમજુ વાંદરો આ પાઠ ભણવાના છે. અહીં આપણને ચિત્રમાં 3 વાંદરા દેખાઈ રહ્યા છે. એની વાર્તા સાંભળવાના છે. અહીં એક છોકરો છે, એના દાદાને કહે છે, દાદા આ રમકડું કેવું છે? એ છોકરાના હાથમાં 3 વાંદરા છે. ત્યારે દાદા કહે છે, તને ખબર છે આ રમકડાનું નામ શું છે? દાદા કહે, ચાલો બાળ સખા તમે કહો તો. કે દાદા કહે, બાળકો કહો આ રમકડાનું નામ શું છે? ત્યારે એક છોકરી કહે છે, આ 3 વાંદરા શું સૂચવે છે તે નીચેના ચોરસમાં લખો. આ 3 જે વાંદરા છે એ શું સંકેત આપે છે આપણે નીચેના બોક્સમાં લખવાનું છે. તો પહેલા વાંદરાનું શું છે? મોઢું બંધ છે. બંને હાથ જે છે એ મોઢા ઉપર છે અને એનું મોઢું બંધ છે. બીજા વાંદરાના બંને હાથ જે છે કાન પર છે અને એના બંને કાન બંધ છે. અને ત્રીજા વાંદરાના બંને હાથ જે છે આંખ ઉપર છે અને બંને આંખો છે એ એની બંધ છે. તો ચાલો આજે આપણે 3 સમજુ વાંદરાની વાર્તા જોઈએ. ગુજરાતના સપૂત, સપૂત એટલે સારા વિચારવાળા સદગુણી પુત્ર જેને કહેવાય. સારા વિચારવાળા પુત્ર એ કોણ છે? તો ભારતના રાષ્ટ્રપિતા એવા આપણા ગાંધી બાપુ પાસેથી આપણે સત્ય અને અહિંસાના માર્ગ પર કાર્ય કરવાનું શીખ્યા છીએ. કેવી રીતના સાચું બોલે અને સારા રીતના કાર્ય કરવાનું એ આપણે ગાંધી બાપુ પાસેથી શીખ્યા છીએ. આજે આપણે તેમના સમજુ વાંદરા પાસેથી જીવનનું મૂલ્ય શીખીશું. એમના 3 સમજુ વાંદરા છે અને એ વાંદરાઓ પાસેથી આપણને જીવનમાં શું મૂલ્ય આપણે રાખવું છે એ શીખવાના છે. ચીન દેશમાંથી આવેલા ગાંધીજીના મિત્ર તેમના માટે નિરાળી ભેટ લાવ્યા હતા. નિરાળી એટલે જ કે અનોખી, ભેટ એટલે જ કે ઇનામ, ગિફ્ટ લાવ્યા હતા ગાંધીજી માટે. એમના એક મિત્ર જે છે એ ચીનમાં રહેતા હતા અને ચીનથી જ્યારે એ આવે છે ત્યારે ગાંધીજી માટે એક અલગ ગિફ્ટ લાવે છે. ભેટમાં માટીની બનાવેલા 3 વાંદરાના રમકડા હતા. ભેટમાં શું હતું? તો માટીથી બનાવેલા 3 વાંદરાના રમકડા હતા જે ચિત્રમાં દેખાઈ રહ્યા છે. પહેલા વાંદરાએ મોઢું બંધ રાખ્યું હતું, બીજા વાંદરાએ કાન દાબી રાખ્યા હતા અને ત્રીજા વાંદરાએ આંખો મીચીને બેઠો હતો. આવા અલગ અલગ ટાઈપ્સના 3 વાંદરાઓ હતા. ગાંધીજી આ નિરાળી ભેટ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. આ અલગ ટાઈપનું ગિફ્ટ જોઈને ગાંધીજી જે છે એ ખૂબ ખુશ થાય છે. આ ભેટને તેમણે તેમના વાંચનના ઓરડામાં મૂકી. તેમણે તેમના ઘરમાં એક લાઇબ્રેરી બનાવી હતી, એક હોલ બનાવ્યો હતો અને આ હોલમાં જ એ અનેક પુસ્તકોનું વાંચન કરતા હતા. ત્યાં એમણે આ 3 વાંદરાઓને રાખી દીધા. એક દિવસ તેમને મળવા એક મુસાફર આવે છે, એક પ્રવાસી તેમને મળવા માટે આવે છે. ગાંધીજી તેની સાથે તેમના વાંચનના ઓરડામાં બેસે છે. ગાંધીજી જે છે એ મુસાફર સાથે જે વાંચનનો ઓરડો હોય, હોલ હોય એમાં બેસે છે. મુસાફરની નજર જે છે એ માટીના રમકડા ઉપર પડે છે. એ સહેજતાથી ગાંધી બાપુને પૂછે છે, બાપુ તમે આ બાળકોને રમવાનું રમકડું શા માટે અહીં ઓરડામાં મૂક્યું છે? એ કહે છે, આ બાળકોનું, નાના બાળકોનું રમવાનું છે રમકડું આ ઓરડામાં શેના માટે તમે રાખ્યું છે? આવો પ્રશ્ન પ્રવાસી કરે છે. ત્યારે બાપુ હસતા હસતા કહે છે, આ 3 વાંદરા મને 3 વસ્તુની સમજ આપે છે. મુસાફરે આશ્ચર્યથી પૂછ્યું, સમજ આપે છે? તે વળી શું? એ કહે છે, આ 3 વાંદરામાં તમને શું સમજ મળે છે? એવું એ પ્રવાસી કહે છે. બાપુ પ્રેમથી સમજાવતા બોલ્યા, પહેલા વાંદરાભાઈનું મોઢું બંધ છે. તે એ સમજણ આપે કે આપણે જૂઠું બોલવું નહીં અને હંમેશા સત્ય વચન બોલવું જોઈએ. બીજા વાંદરાભાઈના કાન દાબી રાખ્યા છે. તેથી આપણને એ સમજણ મળે કે કોઈની નિંદા કુથલી સાંભળવી નહીં, કોઈની નિંદા ચુગલી મસ્તરી કરવી નહીં, એ આપણને શીખવે છે.
અને ત્રીજા વાંદરાએ આંખો મીચીને બેઠો છે. તે આપણને એ સમજણ આપે કે વિકૃત દ્રશ્ય જોવા નહીં, ખરાબ જે ચિત્ર છે, બગડેલું જે છે એવું આપણે કશું જોવું નહીં. આ 3 વાંદરાઓ આપણને એ સમજણ આપે છે. આમ આ 3 વાંદરાઓ પાસેથી મળેલી સમજણના કારણે આપણે બુરાઈથી દૂર રહી શકીએ છીએ. બાપુ કહે છે કે આ 3 વાંદરાઓ પરથી આપણે જે છે એ બુરાઈ પરથી દૂર રહી શકીએ છીએ અને સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલી શકીએ છીએ. ગાંધીજીનું આ 3 સમજુ વાંદરાનું રમકડું જોઈને મુસાફર ખૂબ ખુશ થઈ જાય છે. તેઓ મનોમન નક્કી કરે છે કે હું પણ જીવનમાં વાલા બાપુના બોલ પાડીશ, સાચી સમાજ આપનાર સમજુ વાંદરાની જેમ રહીશ. એ પ્રવાસી જે મુસાફર હતો એ પણ એની વાત પર ખુશ થાય છે અને એ કહે છે કે હું પણ મારા જીવનમાં બાપુએ જે બોલ કહ્યા છે, જે શબ્દ કહ્યા છે, જે વચન આપ્યા છે એના ઉપર ચાલીશ, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલીશ. તો આ 3 વાંદરા જે છે આપણને ખૂબ જ સારો સંદેશ આ પાઠમાંથી મળે છે કે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ, સત્ય વચન બોલવું જોઈએ, જૂઠું બોલવું ન જોઈએ. બીજો વાંદરા પરથી આપણને એ જ બોધ મળે કે કોઈની પણ નિંદા કરવી નહીં, નિંદા સાંભળવી નહીં. અને ત્રીજા વાંદરા પરથી આપણને એ જ બોધ મળે કે આપણે હંમેશા સારું જ દ્રશ્ય જોવું જોઈએ, કોઈનું ખરાબ વિકૃત દ્રશ્ય જોવું જોઈએ નહીં, સારા દર્શન કરવા જોઈએ. ધન્યવાદ.